નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી આ ડે નંબર 16માં હાર્દિક સ્વાગત કરું છું. રેડી છે વિદ્યાર્થી મિત્રો? ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના ટોપિક જોવાના છે અને જોરદારની પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે પ્રેક્ટિસ કેવા કાલે તમને એક્સપ્લેનેશન બધું સરસ મજાની રીતે મળી ગયું છે. રેડી? જે લેટનો યુઝ કરવાનો, V1 પછી ઓબ્જેક્ટ, લેટ અને લેટ્સનો આ તમામ પ્રકારના જે શબ્દ છે એનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે અને આનો તમે સૌથી વધારે યુઝ કરો છો. હમણાં હું તમને પ્રૂફ કરીને બતાવી દઈશ. એ પહેલા એક સરસ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, જે તમે કાલ જે એક્સપ્લેનેશન કર્યું સર, એ બધાને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. 3 ટાઈપના આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ભણવાના છે અને પ્રેક્ટિસ વધારે ને વધારે કરવાની રહેશે. પહેલું છે કે V1. શું છે? V1 પછી ઓબ્જેક્ટ. શું છે? V1 પછી ઓબ્જેક્ટ. મતલબ શું છે? V1 એટલે શું થાય? ક્રિયાપદનું મૂળ રૂપ પછી ઓબ્જેક્ટ. આનો મતલબ શું થાય? કે કામ કરો. આ શું કહે છે? કે કામ કરો. આ એક પ્રકારની તમને શું કહે છે? કે આજ્ઞા આપે છે. આજ્ઞા આપે છે અથવા તો કમાન્ડ આપે છે કે આ કામ કરો. એક્ઝામ્પલ તરીકે પાણી પીવો, વાંચો, ત્યાં બેસો, પંખો ચાલુ કરો. આ પ્રકારની શું કરી? કમાન્ડ કરી, આજ્ઞા કરી કે આ કામ કરો. પછી શું છે? લેટ. હવે લેટનો યુઝ આપણે કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવો? તો કે મને પીવા દો, મને ખાવા દો, મને જમવા દો, મને નાચવા દો, મને રમવા દો, મને રખડવા દો. તો આ કામ મને કરવા દો. એક પ્રકારની શું કરે? રિક્વેસ્ટ કરે છે કે આ વ્યક્તિને આ કામ કરવા દો. રેડી છે? તો આ રિક્વેસ્ટ વાળા છે. શું છે? રિક્વેસ્ટ વાળા. આ વ્યક્તિને આ કામ કરવા દો. પછી છે લેટ્સ. લેટ્સનો મતલબ ચાલો કંઈક કામ કરીએ. તો શું કે ચાલો ખાઈએ, ચાલો પીએ, ચાલો દોડીએ, ચાલો રખડીએ, ચાલો અંગ્રેજીમાં બોલીએ. તો આ બધું શું છે? એક પ્રકારનું તમને સજેશન આપે છે કે ચાલો આ કામ કરીએ. તમને શું કહે છે? કે ચાલો આ કામ કરીએ. એક પ્રકારનું શું આપે છે? સજેશન આપે છે. શું આપે? સજેશન આપે છે. આ કામ કરીએ. તો સ્ટેપ બાય સ્ટેપ તમને એક્સપ્લેનેશન તો ખબર પડી જ ગઈ. રેડી? તો આજે આપણે એની જોરદાર રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે. કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરવા માટે રેડી રહી જાજો ભાઈ. રેડી છે? તો શરૂઆત કરી આપણે આનું કામ કરો મતલબ આજ્ઞાવાળા સેન્ટેન્સથી શરૂઆત કરી. ઈ પહેલા આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ભાઈ સૌ પ્રથમ વાર અમે લોન્ચ કર્યો. સારે કાલ લોન્ચ કર્યો. પણ એની વધારે ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘેર બેઠા મળશે. જે અમારો અહીં ઓફલાઈન ક્લાસમાં જે સર ભણાવતા હોય એનું જ ઓનલાઈન માધ્યમ દ્વારા તમને એ ઘરે મળશે. મતલબ આ જે ઓફલાઈનમાં જે લેક્ચર હોય ને એ જ તમને મળશે. ક્યાં? તો કે ઓનલાઈન. રેડી? અમારા કોર્સ દ્વારા તમને મળશે. એટલે સરસ મજાની રીતે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ડિઝાઇન કરેલો છે. આ કોર્સમાં તમને શું મળશે? તો કે કોર્સની ડિટેલ. આ કોર્સમાં શું મળશે? તો કે બેઝિકથી શરૂઆત થશે. પહેલા તો એકદમ બેઝિકથી શરૂઆત થશે. રેડી? PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ બધું તમને ત્યાં મળી જવાનું છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો લેક્ચર પણ મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ, જે આપણી 4 PDF કીટ છે ને એ પણ તમને આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં મળી જવાની છે. અને 24/7 ટેકનિકલ સપોર્ટ. એટલે ગમે ત્યારે તમે મતલબ તમારે ક્વેરી હોય કોલ અથવા તો મેસેજ કરીને તમે પૂછી શકો. પ્રીમિયમ છે. જો ધ્યાનથી આપણે પ્રીમિયમ જે ઓફલાઈનમાં સૌ પ્રથમ વાર અત્યાર સુધી કોઈ દિવસ આવું કર્યું નતું. સરે પહેલી વાર કર્યું કે એને ઓફલાઈનમાં જે ભણાવે છે એ જ હવે ઓનલાઈન દ્વારા મતલબ ઓનલાઈન મૂકેલું છે, મૂકવામાં આવશે. જો કે મૂકી દીધું છે. એ તમે ઘર બેઠા જોઈ શકો. જેની પ્રાઇસ છે 1299 રૂપિયા. આ ઓફરમાં છે ભાઈ. ઓફરમાં છે. ઓફર ફક્ત 2 ડિસેમ્બર સુધી જ છે ભાઈ. વધારે ઇન્ફોર્મેશન 97 272 92 પર કોલ અથવા તો મેસેજ. આ જે ઓફલાઈનનો જે અમારો હોય એની ઘણી બધી હાઈ ફીસ હોય, પણ એ જ તમને માહોલ ઓનલાઈન દ્વારા મળશે. કેટલો? તો 1299 રૂપિયા. ઓફર ફક્ત 2 ડિસેમ્બર સુધી જ છે. તો મતલબ આ જોરદારનો કોર્સ છે ભાઈ. આટલું મટીરિયલ બધું આટલું મળવાનું છે. તો નંબર ઉપર કોલ કરી અથવા તો મેસેજ કરી ભાઈ તમે આ પરચેસ કરી લેજો. ડન છે? તો એક સરસ રીતે આ તમે એક પરચેસ કરી લેજો જેથી કરીને મજા આવી જાય ઇંગ્લિશ શીખવાનું. પ્રીમિયમ કોર્સ છે. ડન છે? નેક્સ્ટ આગળ વધીએ આપણે. શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં પહેલો પાર્ટ છે કે કામ કરો. પેલા ક્રિયાપદ મૂકવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ મને પછી ઓબ્જેક્ટ. ગમે વસ્તુ હોય પહેલા ક્રિયાપદ. કામ કરો, પાણી પીવો, બારી ખોલો. તો પેલા જે મતલબ ક્રિયા હોય એ મૂકવાની, પછી ઓબ્જેક્ટ મૂકવાનો થશે. એને અલગ અલગ પ્રકારના 3 મતલબ 4 બનશે. પેલા હકાર V1 પછી ઓબ્જેક્ટ, પ્લીઝ પછી V1 પછી ઓબ્જેક્ટ, ડોન્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ, પ્લીઝ ડોન્ટ V1 પછી ઓબ્જેક્ટ. અલગ અલગ રીતે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. શું છે એ બધું હું તમને કહીશ હમણાં સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા આપણે આ જોશું કે આ શું કરે છે કે એક પ્રકારની કમાન્ડ આપે છે કે આજ્ઞા કરે છે કે આ કામ કરો. સ્ટેપ બાય સ્ટેપ આ બધી વાક્ય રચના આપણે જોવાની છે સ્ટેપ બાય સ્ટેપ.
હવે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા માટે રેડી થઈ જજો, કારણ કે આન્સર તમારે જ આપવાના રહેશે. રેડી છે? અહીં આવો. નોર્મલ વાક્ય રચના શું છે? પહેલા V1 મૂકવાનું, પછી ઓબ્જેક્ટ મૂકવાનું. શું કીધું? પહેલા V1 મૂકવાનું, પછી ઓબ્જેક્ટ મૂકવાનું રહેશે. ડન છે? તો અહીં આવો. આવો એટલે શું થાય? કમ થાય. અહીં આવો તો શું થાય? કમ. અહીં એટલે હિયર. તો અહીં આવો એટલે શું થાય? કમ હિયર. શું થાય? કમ હિયર. રેડી છે? બીજી વાક્ય રચના, અથવા તો જો અહીંયા તમને સમજાવું, પેલા બધી વાક્ય રચના સમજાવું. માની લ્યો કે અહીં આવો, અથવા તો પાણી પીવો. નોર્મલ સેન્ટેન્સ, પાણી પીવો તો શું થાય? ડ્રિંક વોટર. શું થાય? ડ્રિંક વોટર. પાણી પીવો, ડ્રિંક વોટર. પછી આપણે એમ કહું કે મહેરબાની કરીને પાણી પીવો ને ભાઈ, કૃપા કરીને ચા પીવો ને ભાઈ, મહેરબાની કરીને જ્યુસ પીવો ને. તો મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને, તો એ મહેરબાની અથવા તો કૃપાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લીઝ. શું કહેવાય? પ્લીઝ. પ્લીઝ પાણી પીવો ને, પ્લીઝ કોફી પીવો ને, પ્લીઝ પીવો ને. નકર મજા ન આવે. મતલબ આપણે કહેતા હોય, આપણે મતલબ આપણા ભાવાર્થી હોય, ભાઈ પીવો ને ભાઈ, પ્લીઝ મહેરબાની કરીને ચા પી લ્યો ને. તો પ્લીઝ ચા પીવો તો શું થાય? પ્લીઝ પાણી પીવો. તો આગળ તમારે મતલબ કૃપા કરીને પાણી, ચા, કોફી, દૂધ, ઠંડુ તમે જે પીવો ને ભાઈ, તો એ પ્લીઝ આગળ લગાવવાનું થશે. પ્લીઝ. શું આવશે? પ્લીઝ. પછી શું છે? ડ્રિંક વોટર. પ્લીઝ પાણી પીવો ને, મહેરબાની કરીને પાણી પીવો ને, મહેરબાની કરીને ચા પીવો ને, પ્લીઝ ડ્રિંક ટી. મહેરબાની કરીને કોફી પીવો ને, તો પ્લીઝ ડ્રિંક કોફી. રેડી છે? હવે એમ કહું કે પાણી ન પીવો, ના પડી પાણી ન પીવો, તો શું આવશે? તો આગળ ખાલી આ જે વાક્ય રચના છે ને આગળ શું આવશે? ડોન્ટ આવશે. ડોન્ટ ડ્રિંક વોટર. પાણી ન પીવો તો શું આવશે? ડોન્ટ ડ્રિંક વોટર. પાણી ન પીવો, ડોન્ટ ડ્રિંક વોટર. પછી આપણે એવું બહુ મસ્ત એમ કહ્યું, મહેરબાની કરીને પાણી ન પીતા હો, મહેરબાની કરીને ચા ન પીતા ભાઈ, મારા સામે તમે મહેરબાની કરીને ચા પીતા નહીં. આપણે એમ કહ્યું મારા સામે પીતા નહીં હો ભાઈ, મારા સામે પીતા નહીં. તો આપણે એમ કહ્યું કે મહેરબાની કરીને પાણી ન પીતા, મહેરબાની કરીને ચા ન પીતા, મહેરબાની કરીને જ્યુસ ન પીતા. તો મહેરબાની કરી અને નાય પણ પાડી તો શું કીધું? કે મહેરબાની એટલે પ્લીઝ, નાય પાડી એટલે ડોન્ટ. પ્લીઝ પાણી ન પીતા તો શું થશે? પ્લીઝ મહેરબાની કરીને પાણી ન પીતા તો પ્લીઝ ડોન્ટ ડ્રિંક વોટર. મહેરબાની કરીને પાણી ન પીતા. તો આવા સ્ટાફ એક જ મેં વાક્ય લીધું, કેવું? પાણી પીવું આ ટાઈપ, પછી એનું આ બનાવ્યું, એનું આ બનાવ્યું, એનું આ બનાવ્યું. તમામ પ્રકારના આપણે વાક્યો બનાવવાના છે. પહેલા મતલબ નોર્મલ સેન્ટેન્સ, પાણી પીવો, પછી મહેરબાની કરીને પાણી પીવો. રેડી? તો શું થાય? પ્લીઝ ડ્રિંક વોટર. પછી પાણી ન પીવું તો ડોન્ટ ડ્રિંક વોટર. મહેરબાની કરીને પાણી ન પીવું તો પ્લીઝ ડોન્ટ ડ્રિંક વોટર. તો એક સેન્ટેન્સના આપણે 4 સેન્ટેન્સ બનાવશું. કેટલા? 4 સેન્ટેન્સ બનાવશું. તો તમારે જ બનાવવાના છે. તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા માટે રેડી થઈ જાજો. પછી છે અહીં આવો તો કમ હિયર. પછી મહેરબાની કરીને અહીં આવો તો પ્લીઝ કમ હિયર. પછી અહીં ન આવો તો ડોન્ટ કમ હિયર. મહેરબાની કરીને અહીં ન આવો તો પ્લીઝ ડોન્ટ કમ હિયર. રેડી? હું તો ખાલી આ એક જ લખીશ. આન્સર તમારે પછી નકાર પ્રશ્ન બધા તમારે આપવાના રહેશે. ત્યાં જાઓ. જાઓ એટલે શું થાય? ગો થાય. અને ત્યાં એટલે શું થાય? ગો ધેર. ત્યાં જાઓ. આપણે કીધું ત્યાં જાઓ, ગો ધેર. શું કહેતા હોય? ત્યાં જાઓ એટલે શું થાય? ગો ધેર. રેડી છે? આપણે એવું કહેતા હોય કે ત્યાં જાઓ ને તો ગો ધેર. હવે ત્યાં મહેરબાની કરીને ત્યાં જાઓ ને ભાઈ, ત્યાં લાઈન છે ભાઈ, મહેરબાની કરીને ત્યાં જાઓ તો પ્લીઝ ગો ધેર. મહેરબાની કરીને ત્યાં જાઓ તો શું આવે? પ્લીઝ શું થશે? પ્લીઝ ગો ધેર. મહેરબાની કરીને ત્યાં જાઓ. રેડી છે? બેસી જાઓ તો બેસવું એટલે શું થાય? બેસી જાઓ એટલે sit down. શું થાય? બેસી જાઓ તો sit down. આપણે કીધું બેસી જાઓ તો sit down. મહેરબાની કરીને બેસો તો પ્લીઝ sit down. બેસો નહીં ભાઈ, બેસો નહીં તો ડોન્ટ sit down. મહેરબાની કરીને બેસો નહીં ભાઈ, આપણે અહીંયા બેસવાની જગ્યા નથી, અહીંયા બેસો. તો મહેરબાની કરીને ત્યાં ના બેસો તો પ્લીઝ ડોન્ટ sit down. મહેરબાની કરીને ત્યાં ન બેસો. તો બધા સેન્ટેન્સ તમારે બોલવાના છે, બોલવાના છે ને બોલવાના છે. રેડી છે? ઊભા થાઓ. ઊભું આવડું શું થાય? સ્ટેન્ડ. અને અપ શું થાય? ઊભા થાઓ તો સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. હવે મહેરબાની કરીને ઊભા થાઓ ને ભાઈ, હવે તો ભાઈ બહુ થયું. મહેરબાની કરીને ઊભા થાઓ તો પ્લીઝ સ્ટેન્ડ અપ. પ્લીઝ સ્ટેન્ડ અપ. રેડી છે? પાણી પીવો તો ડ્રિંક વોટર. પ્લીઝ ડ્રિંક વોટર.
જમવાનું ખાવો તો ઈટ ફૂડ, જમવાનું ખાવો તો ઈટ ફૂડ. ચા બનાવો, બનાવો એટલે શું થાય? મેક, તો મેક ટી, ચા બનાવો, મેક ટી. તમારા હાથ ધોવો, ધોવો એટલે શું થાય? વોશ, તો વોશ યોર હેન્ડ્સ, તમારા હાથ ધોવો, તો વોશ યોર હેન્ડ્સ, તમારા હાથ ધોવો ભાઈ, વોશ યોર હેન્ડ્સ. વહેલા ઉઠો, વહેલું ઉઠવું એટલે શું થાય? વેકઅપ થાય. પણ વહેલું એટલે શું થાય? અર્લી થાય, તો વેકઅપ અર્લી. રેડી છે? શું થાય? વેકઅપ અર્લી. વહેલા ઉઠો તો વેકઅપ અર્લી. હવે એમ કહ્યું કૃપા કરીને અથવા મહેરબાની કરીને ભાઈ વહેલો ઉઠતો જાને. હવે આપણે કહેતા હોય કે વહેલો ઉઠ ભાઈ, વહેલો ઉઠ, મહેરબાની કરીને તું કાલથી વહેલો ઉઠજે હો ભાઈ, 12 વાગ્યા 10 વાગ્યા હું તો રે, તો મહેરબાની કરીને કાલથી વહેલો ઉઠજે, તો પ્લીઝ વેક અપ અર્લી, મહેરબાની કરીને કાલે વહેલો ઉઠજે. રેડી છે? કપડા પહેરો, પહેરવું એટલે શું થાય? વિયર થાય, વિયર ધ ક્લોથ્સ, કપડા પહેરો, વિયર ધ ક્લોઝ. રેડી? આવી રીતના બનાવો. પછી આના જી મહેરબાનીના, પછી નાના, પછી મહેરબાનીના નાના પણ તમારે આના બનાવવાના રહેશે. રેડી છે? તો તૈયાર થઈ જાજો બનાવવા માટે. ડન છે? નેક્સ્ટ આગળ વધીએ છીએ. દરવાજો ખોલો, ઓપન ધ ડોર. રેડી? દરવાજો ખોલો તો શું થાય? ઓપન ધ ડોર. પ્લીઝ, મહેરબાની કરીને દરવાજો ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર. દરવાજો ન ખોલો, ડોન્ટ ઓપન ધ ડોર. મહેરબાની કરીને દરવાજો ન ખોલો, પ્લીઝ ડોન્ટ ઓપન ધ ડોર. રેડી છે? બારી બંધ કરો તો ક્લોઝ ધ વિન્ડો. બારી બંધ કરો, ક્લોઝ ધ વિન્ડો. પંખો ચાલુ કરો. હવે ટર્ન ઓન, ટર્ન ઓફ ધ ફેન. પંખો ચાલુ કરો. હવે કોઈ ઇલેક્ટ્રિસિટી, શું કીધું? ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી થી અથવા તો વીજળીથી અથવા તો લાઇટ, આપણે કહો લાઇટ થી કોઈ ઉપકરણ ચાલતું હોય અને ચાલુ કરવું છે તો એના માટે શું યુઝ કરશે? ટર્ન ઓન, ટર્ન ઓન. અને એને બંધ કરવું છે તો શું યુઝ થશે? ટર્ન ઓફ. રેડી છે? તો અહીંયા શું કીધું? પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન. પંખો બંધ કરો તો ટર્ન ઓફ ધ ફેન. લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ, ટર્ન અહીંયા ઓન આવશે, ટર્ન ઓન ધ લાઇટ. રેડી? પછી લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. લાઇટ ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ. રૂમ સાફ કરો, સાફ કરો એટલે ક્લીન, ક્લીન ધ રૂમ. રૂમ સાફ કરો તો ક્લીન ધ રૂમ. મને પેન આપો તો ગીવ મી પેન, ગીવ મી અ પેન. આ લો, આ લેવું એટલે શું થાય? ટેક થાય. શું થાય? ટેક. પ્રેક્ટિસ તમારે કરો. તમારે શેની કરવાની છે? આ આન્સર તો આપીશ, આને તમારે અહીંયા શું લગાડવાનું? આગળ પ્લીઝ લગાડવાનું. પ્લીઝ દરવાજો ખોલો, પ્લીઝ બારી ખોલો, પ્લીઝ મતલબ પંખો ચાલુ કરો, પ્લીઝ લાઇટ બંધ કરો, પ્લીઝ રૂમ સાફ કરો. તો આગળ પ્લીઝ લગાડીને સેન્ટેન્સ બનાવવાના રહેશે. આ લો, લેવો એટલે શું થાય? ટેક. અને આ એટલે શું થાય? ધીસ, તો ટેક ધીસ, આ લ્યો. રેડી છે? ચોપડી લાવો, લાવો એટલે શું થાય? બ્રિંગ, બ્રિંગ ધ બુક, બુક લાવો, બ્રિંગ ધ બુક. ટીવી જુઓ, વોચ, જોવો એટલે શું થાય? વોચ, વોચ ધ ટીવી. મહેરબાની કરીને ટીવી જુઓ તો પ્લીઝ વોચ ધ ટીવી. મહેરબાની કરીને ટીવી નો જો ભાઈ. આપણે મહેરબાની કરીને ટીવી નો જો ને ભાઈ, બહુ થયું, 2 કલાકથી તો જોવે. મહેરબાની કરીને ટીવી નો જો તો પ્લીઝ ડોન્ટ વોચ ધ ટીવી. ટીવી ન જો તો ડોન્ટ વોચ ધ ટીવી. ડન છે? મોબાઈલ વાપરો ભાઈ, મોબાઈલ વાપરો તો યુઝ મોબાઈલ. શું કીધું? મોબાઈલ વાપરો. વાપરવું એટલે શું થાય? યુઝ. ને મોબાઈલ, મોબાઈલ વાપરો ભાઈ. ટીચો, મોબાઈલ ટીચર ટીચ કરો ભાઈ. મોબાઈલ જ જોવાનો, હમણાં એક્ઝામ આવે તો મોબાઈલ ટીચર ટીચ કરવાનો, રીલ્સો જોવો નહીં. તો આપણે એમ કહ્યું મોબાઈલ ન જોવો, મોબાઈલ ન જોવો, પ્લીઝ મોબાઈલ જોવો તો પ્લીઝ યુઝ મોબાઈલ. પછી મોબાઈલ ન જો તો ડોન્ટ યુઝ મોબાઈલ. મહેરબાની કરીને મોબાઈલ ન જો તો પ્લીઝ ડોન્ટ યુઝ મોબાઈલ. રેડી છે? તો આ સેન્ટેન્સ, છેલ્લું સેન્ટેન્સ બોલ્યો એ તમારે મતલબ યાદ રાખવાનું છે. પ્લીઝ ડોન્ટ યુઝ મોબાઈલ. મહેરબાની કરીને મોબાઈલ ન જોવો. રેડી છે? તો આ આન્સર તમારે આપવાના રહેશે. ક્યાં? તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બધા આન્સર તમારે આપવાના છે. રેડી? હવે શું છે? આ વાંચો, આનું ઇંગ્લિશ તમારે કરવાનું છે. તમારું નામ લખો. આપણે બોલ તમારું નામ લખો. રાઇટ યોર નેમ, તમારું નામ લખો. પછી અંગ્રેજી બોલો તો સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી માં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. તો આ સિમ્પલ વસ્તુ છે. શું છે? તો કે પહેલા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો ને પછી ઓબ્જેક્ટ મૂકો. એ પ્રમાણે જ બધા સેન્ટેન્સ બનાવશું.
અને આપણે આવા સેન્ટેન્સ રોજ યુઝ કરી છીએ ભાઈ. રેડી છે? તો બોલવા લાગી જાઓ. રેડી? અંગ્રેજી બોલો, મારું સાંભળો, લિસન ટુ મી, ભાઈ મારું સાંભળો, તેને પૂછો, તેને એટલે કોઈ મતલબ આસ્ક હિમ, તેને પૂછો, તેણીને પૂછો તો આસ્ક હર. રેડી છે? મને કહો, મને કહો, આન્સર તમારે આપવાનો છે. રેડી? મને મદદ કરો તો હેલ્પ મી, મને મદદ કરો, મને ફોન કરો, ક્રિકેટ રમો, સખત મહેનત કરો, મહેનત કરો તો વર્ક હાર્ડ, સખત મહેનત કરો તો વર્ક હાર્ડ. આ બધા સેન્ટેન્સ તમારે ક્યાં કરવાના છે? કમેન્ટ સેક્શનમાં. મારે ફરજિયાત આના આન્સર જોઈએ તો ફટાફટ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા લાગી જાજો. આન્સર ડન છે? હા, ઘણા બધાના આન્સર ભાઈ રેડી છે. તો તમારે આન્સર આપવાના રહેશે અને ફટાફટ એક લાઈક કરી દેજો વિડીયોને અને એક સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. રેડી છે? તો આન્સર તમારે આપવાના રહેશે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા શું કીધું કે આવા જોરદારનું એક્સપ્લેનેશન, આ બધા શું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય, એનું જોરદારનું એક્સપ્લેનેશન ક્યાં આપેલું છે કે તો કે આપણે દેવ સત્ય ગ્રામર બુકમાં આપેલું છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. દરેક ટોપિકની જોરદાર મતલબ પ્રેક્ટિસના સેન્ટેન્સ મતલબ એ પણ આપેલા છે. રેડી? ટોપિક વાઇઝ મને સ્પેલિંગના નિયમો પણ એમાં આપેલા છે, ક્યારે સાયલેન્ટ લેટરનો યુઝ કરો, બધું આપેલું છે. અને 3000 જેટલા શબ્દો, કેટલા? 3000 જેટલા શબ્દો, જે વોકેબ્યુલરી શબ્દ ભંડોળ પણ આમાં આપેલો છે, સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ સાથે. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ તમને મળી જશે 299 રૂપિયામાં. પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ એટલે કે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ. અને આ એક્સપ્લેનેશનની બુક દેવ સત્ય ગ્રામર બુક. આ નંબર દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ પરચેસ કરી લેજો ભાઈ. અંગ્રેજી બોલવા લાગી જાજો. કોઈની રાહ ન જોતા આ પરચેસ કરીને ફટાફટ બોલવા મળવાનું ભાઈ, શીખવા મળવાનું, બોલવા મળવાનું. રેડી છે? તો નંબર ઉપર કોલ કરી દેજો. ડન છે? ઓકે. હવે બીજો ટાઈપ શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો બીજો ટાઈપ છે શું? એ લેટ. એનો મતલબ સાહેબ કાંઈ કામ કરવા દો. શું કહે છે કે કામ કરવા દો? આપણે કહી દઈએ કામ કરવા દો, પછી મને ખાવા દો, મને પીવા દો. તો આ વ્યક્તિને અથવા તો કોઈ વ્યક્તિને આ કામ કરવા દો, એક પ્રકારનું શું કરે છે? રિક્વેસ્ટ કરે છે કે આ વ્યક્તિને આ કામ કરવા દો, મને ખાવા દો, તેને બોલવા દો, તેને પૂછવા દો, તેને રખડવા દો, તેને અંગ્રેજીમાં બોલવા દો. એટલે તો તમામ પ્રકારના સેન્ટેન્સ આપણે આનાથી બનાવશું. શું? તો કે અહીંયા જો હવે લેટ પછી ઓપી. ઓપી એટલે શું થાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. જી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હમણાં શું છે તમને કહું. રેડી છે? પછી ક્રિયાપદનું મૂળ. માની લો કે મને ખાવા દો, તો મને એટલે શું થાય? મને ખાવા દો, પાછળ દો આવું આવે, દો એટલે શરૂઆત ક્યાંથી કરવાની? લેટ. લેટ પછી શું આવે? તો કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો લેટ મી ઈટ. તો શું આવ્યું? લેટ આવ્યું, પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવ્યું, પછી V1 આવ્યું. તો આ જે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે, આઈ નું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય? મી થાય. અહીંયા તમે આમ ન લખી શકો મને ખાવા દો તો લેટ આઈ ઈટ. આવી રીતના તમે સેન્ટેન્સ લખો તો ખોટું પડે. લેટ આઈ ઈટ ઈ કેવું લાગે? નો સારું લાગે. લેટ મી ઈટ, મને ખાવા દો. તો આ તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ આપણે મતલબ પ્રોનાઉન જોવાના છે. હમણાં તમને સ્ટેપ બાય સ્ટેપ કહું છું. અને પછી એમ કહું મને ખાવા ન દો તો આગળ ખાલી આની આગળ ડોન્ટ લગાઈ જશે. ડોન્ટ લેટ મી ઈટ, મને ખાવા ન દો તો ડોન્ટ લેટ મી ઈટ. રેડી? આ તમામ પ્રકારના આપણે સેન્ટેન્સ જોવાના છે સ્ટેપ બાય સ્ટેપ. એ પહેલા આપણે જોઈ લઈશું તો કે સબ્જેક્ટિવ પ્રોનાઉન. આઈ છે, વી, યુ, હી, સી અને ધે, આ બધાને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન. પણ આ જે આપણે સેન્ટેન્સ બનાવશું એમાં યુઝ શેનું કરશું? તો કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ધ્યાનથી યાદ રાખી લેજો ભાઈ, બહુ યુઝ થાય છે આનો. તો જ્યારે મતલબ ઓબ્જેક્ટિવ પ્રોનાઉનનો યુઝ કરવાનો હોય ત્યારે આઈ ની જગ્યાએ શેનો યુઝ કરવાનો? મી નો યુઝ કરવાનો. વી ની જગ્યાએ શેનો યુઝ કરવાનો? અસ નો યુઝ કરવાનો. યુ ની જગ્યાએ યુ નો યુઝ કરવાનો. હી ની જગ્યાએ શુંનો? હિમ. શું? હિમ. ધ્યાનથી સાંભળજો. શેનો? હિમ. રેડી છે? સી ની જગ્યાએ શેનો? હર. અને ધે ની જગ્યાએ શેનો યુઝ કરવાનો? ધેમ નો યુઝ કરવાનો. તો આ તમને આ જે સેન્ટેન્સ આપણે બનાવશું એમાં ઓબ્જેક્ટિવ પ્રોનાઉનનો યુઝ કરવાનો થશે, સબ્જેક્ટિવ પ્રોનાઉનનો યુઝ કરવાનો થશે નહીં. હવે તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની રહેશે. પ્રેક્ટિસના સેન્ટેન્સ છે ભાઈ, એક્સપ્લેનેશન તો તમને મળી ગયું છે. ઓનલી ને ઓનલી આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આ એક સરસ રીતે મગજમાં બેસાડી લીજો. આઈ ની સાથે મી, વી ની સાથે અસ, યુ ની સાથે યુ, હી ની સાથે હિમ મતલબ હી હોય તો હિમ મતલબ ઈ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. સી હોય તો હર, ધે હોય તો ધેમ મતલબ તેઓનું હોય તો એ તમારા ધ્યેય નહીં કરવાનું, ધેમ કરવાનું થશે. એ આગળ હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ. વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવશે. પણ સાથે સાથે તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની રહેશે. રેડી છે? ઓકે. અને બોલવાનું થશે ભાઈ. વધારે ને વધારે શું કરવાનું છે? તો કે બોલવાનું. આટલા પહેલા તમને યાદ હોવા જોઈએ. રેડી? હવે શરૂઆત કરી દે. શું છે? મને જોવા દો. શું કીધું? કે
કે મને જવા દો. જવું એટલે શું થાય? આપણી વાક્ય રચના શું થાય? પેલા સબ્જેક્ટ મૂકવાનો, સોરી પેલા લેટ મૂકવાનો, પછી શું તો કે ઓપી, અને પછી શું તો કે V1 એટલે ક્રિયાપદ. મને જવા દો તો લેટ, મને એટલે શું થાય? મી. મને જવા દો તો લેટ મી ગો, મને જવા દો, લેટ મી ગો. મને જવા ન દો તો ડોન્ટ લેટ મી ગો. શું થાય? ડોન્ટ લેટ મી ગો. મને જવા ન દો તો ડોન્ટ લેટ મી ગો. મને બોલાવો, મને બોલાવો તો લેટ મી કોલ. બોલાવો એટલે શું થાય? કોલ. લેટ મી કોલ. મને બોલાવો. મને ના બોલાવો, આપણે કહીએ મને ન બોલાવતા હો, હે મને ન બોલાવતો, મને અહીંયા જ આવડે, ઘરે ન આવડે. મને મતલબ ખબર એક વિડીયો વાયરલ થયો, મને ઘરે જ આવડે, ટ્યુશનમાં મને ન આવડે. તો મને બોલાવો, મને ના બોલાવો, આપણે મને ના બોલવા દો, મને ના બોલવા દો તો શું થાય? ડોન્ટ લેટ મી કોલ. મને ના બોલવા દો. રેડી છે? મને તપાસવા દો. તપાસવું એટલે શું થાય? ચેક કરવું થાય. રેડી? તો શું થાય? ચેક કરવું થાય. તો એનો આન્સર તમારે આપવાનો રહેશે. રેડી? પછી મને વિચારવા દો તો લેટ મી થિંક. રેડી? મને વિચારવા ન દો તો ડોન્ટ લેટ મી થિંક. પછી શું છે? મને મદદ કરવા દો તો લેટ મી હેલ્પ. મને મદદ કરવા દો. રેડી? મને કોશિશ કરવા દો તો લેટ મી ટ્રાય. શું કીધું? મને કોશિશ કરવા દો. તો અહીંયા અત્યારે બધી જગ્યાએ શું? મી મને છે એટલે શું આવશે? મી આવશે. પણ હમણાં નેક્સ્ટ આગળ આવશે એટલે આ બધાનો યુઝ કરવાનો થશે. રેડી? અત્યારે તો આપણે આનું એકનું સેન્ટેન્સ બનાવી, બાકી હમણાં આ બધાના સેન્ટેન્સ બનાવવાના રહેશે આપણે. ડન છે? તો શું છે? મને સુવા દો તો લેટ મી સ્લીપ. મને સુવા દો તો લેટ મી સ્લીપ. મને પૂરું કરવા દો, હે લેટ મી ડન. પૂરું કરવા દો. રેડી? મને પૂછવા દો તો લેટ મી આસ્ક. આસ્ક એટલે શું થાય? પૂછવું થાય. મને જોવા દો તો લેટ મી સી. મને જોવા દો લેટ મી સી. હવે જો અહીંયા શું એમ કરું કે મને ની જગ્યાએ એમ કહું તેને કહું. તેને એટલે કોઈ છોકરા માટે શેનો યુઝ કરવાનો થશે? આપણે હિમ નો યુઝ કરવાનો થશે. છોકરી માટે હર નો. તો આપણે એમ કહું કે તેને જવા દો. શું થાય? તેને જવા દો. તેને એટલે શું થાય? હિમ થાય. તો લેટ હિમ ગો. તેને જવા દો તો લેટ હિમ ગો. તેણીને જવા દો. તેણીને જવા દો તો શું થાય? લેટ હર ગો. અમને જવા દો તો લેટ અસ ગો. તેઓને જવા દો તો લેટ ધેમ ગો. રેડી છીએ? આવી રીતના આપણે પ્રેક્ટિસ કરવાનું રહેશે. હવે બધા આ આન્સર છે તમારે આપવાના રહેશે ભાઈ. તેને રમવા દો કોઈ છોકરા માટે. તેને એટલે શું થાય? હિમ. તો લેટ હિમ પ્લે. તેને રમવા દો તો લેટ હિમ પ્લે. આન્સર તમારે આપવાનો ભાઈ. આન્સર આપવા માંડો ફટાફટ. કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાના રહેશે બધા આન્સર. રેડી છે? તેને રમવા દો. બે સેન્ટેન્સ બનાવો. તેને રમવા દો અને તેને ન રમવા દો. તેને રમવા દો, તેને ન રમવા દો. તો તેને રમવા દો તો શું થાય? લેટ હિમ પ્લે. તેને રમવા દો તો લેટ હિમ પ્લે. તેને રમવા ન દો તો ડોન્ટ. પછી શું આવશે? લેટ હિમ પ્લે. તેને રમવા ન દો તો ડોન્ટ લેટ હિમ પ્લે. તેને આવવા દો તો લેટ હિમ કમ. તેને આવવા દો તો લેટ હિમ કમ. તેને ભણવા દો તો લેટ હિમ સ્ટડી. શું થાય? તેને આવવા દો તો લેટ હિમ કમ. પછી તેને ભણવા દો તો લેટ હિમ સ્ટડી. તેને ભણવા દો તો લેટ હિમ સ્ટડી. તેણીને ગીત ગાવા દો. તેણીને ગાવા દો તો શું થાય? લેટ. હવે અહીંયા હિમ નહીં આવે, શું આવશે? હર આવશે. લેટ હર સિંગ. તેણીને ગીત ગાવા દો તો લેટ હર સિંગ અ સોંગ. પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. તેણીને રસોઈ કરવા દો તો લેટ હર કુક. રેડી છે? તેણીને નાચવા દો તો લેટ હર ડાન્સ. તેણીને નાચવા દો તો લેટ હર ડાન્સ. તેઓને જવા દો. શું કીધું? તેઓને જવા દો. લેટ. પછી શું આવશે? ધેમ ગો. તેઓ એટલે શું થાય? ધેમ થાય. અહીં લખી દીધું તમને. ક્યાં? અહીંયા. તેઓ એટલે શું થાય? ધેમ મૂકવાનું થશે. પછી શું છે? તો પ્રેક્ટિસ આપણે કરવાની રહેશે. તેઓને રમવા દો તો લેટ ધેમ પ્લે. તેઓને રમવા દો લેટ ધેમ પ્લે. રવિને કોશિશ કરી દો. હવે કોઈ નામ આપેલું ને પર્ટિક્યુલર કોઈ નામ આપેલું, માની લો કે રામને સુવા દો, ગીતાને ગીત ગાવા દો, રાધિકાને અંગ્રેજીમાં
બોલવા દ્યો, બોલવા બોલવા દ્યો. તો શું કીધું કે આ વ્યક્તિને આ કામ કરવા દ્યો. તો જ્યારે કોઈ પર્ટિક્યુલર નામ આપેલું તો તમારે ત્યાં નામનો યુઝ કરવાનો થશે. રવિને કોશિશ કરવા દો તો લેટ રવિ ટ્રાય. રેડી? શું કીધું? લેટ રવિ ટ્રાય. અમને જવા દો, અમને એટલે શું થાય? અસ થાય. તો લેટ અસ ગો. રેડી? પછી રામને સુવા દો, ગીતાને ગીત ન ગાવા દો, રાધિકાને અંગ્રેજીમાં બોલો દો. આના આન્સર તમારે ક્યાં આપવાના? કોઈ પર્ટિક્યુલર નામ આપેલું હોય તો અહીંયા નામ તમારે મૂકી દેવાનું થશે. રેડી? બીજું કાંઈ ચેન્જ થશે નહીં. ડન છે? ઓબ્જેક્ટિવ મતલબ આ પ્રોનાઉન હતા. નામ હોય તો ભાઈ એનું કાંઈ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ન હોય, એની સાથે ખાલી નામ આપેલું તો પર્ટિક્યુલર નામ જ તમારે મૂકવાના થશે. રેડી? અને આના નકાર પણ તમારા બનવા થશે. તેને સુવા ન દો, તેને આવવા ન દો, તેને ભણવા ન દો, તેણીને ગાવા ન દો, તેણીને ગીત ગાવા ન દો, પછી તેણીને રસોઈ કરવા ન દો, તેણીને નાચવા ન દો. તો તમામ પ્રકારના બધા તમારે આ તો કમેન્ટમાં કરવાનું રહેશે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે, પણ આના નકાર વાક્ય રચના બધાના આગળ શું મૂકવાનું? ડોન્ટ મૂકીને તમારે ટ્રાય કરવાનું રહેશે. ડોન્ટ મૂકીને પ્રેક્ટિસ કરવાનું રહેશે. શું? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરશો તો જ વધારે આવડશે. તો આ બધાને શું? ડોન્ટ મૂકીને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ડન છે? મજા આવી ને? મજા આવતી હોય તો એક સરસ મજાનું રેડ હાર્ટ મોકલી આપજો. ડન છે? હા, કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. ઓકે, તો આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ. રેડી છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને સબ્જેક્ટિવ પ્રોનાઉન વચ્ચેનો ડિફરન્સ શું છે એ તમને હવે ક્લિયર કટ થઈ જવું જોઈએ. જોરદારની આપણે પ્રેક્ટિસ કરી. બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. સ્ટેપ બાય સ્ટેપ, હકાર નકાર બધી કરવાની રહેશે. ડન છે? ઓકે, હવે ભાઈ આપણો ત્રીજો પાર્ટ શું છે? લેટ્સ. લેટ્સ નો મતલબ શું થાય? કે ચાલો કામ કરીએ, મતલબ એક પ્રકારનું સજેશન આપે. ચાલો અંગ્રેજીમાં બોલીએ, ચાલો પાણી પીએ, ચાલો કોફી પીએ, ચાલો મંદિરે જઈએ. રેડી? ચાલો સ્કૂલે જઈએ, ચાલો કપડાં ખરીદીએ, ચાલો હોમવર્ક કરીએ. તો ચાલો કાંઈક કામ કરીએ એક પ્રકારનું શું કરે છે? કે સજેશન કરે છે. હું એ કામ કરું છું પણ સાથે સાથે તને લેતો જઈશ. રેડી? તો ચાલો, મારે તો એ કામ કરવું જ છે. રેડી? પણ હું બીજાને કહીશ કે આ કામ ચાલો કરીએ, હું બીજાને સજેશન આપીશ. રેડી છે? તો ચાલો આ કામ કરીએ. તો એ સરસ મજાનું લેટ્સ નો યુઝ થશે. હવે લેટ્સ નો મતલબ શું થાય ખબર છે? લેટ્સ નો મતલબ શું થાય? તો કે લેટ અસ. શું થાય? લેટ અસ મતલબ શું થાય? લેટ્સ થાય. રેડી છે? લેટ અસ નો મતલબ શું થાય? લેટ્સ. એ શોર્ટ ફોર્મ છે. લેટ અસ નું શોર્ટ ફોર્મ શું થાય? લેટ્સ. રેડી છે? તો કાંઈ નથી. લેટ્સ વાળો શબ્દ મતલબ આવું આગળ તો આવશે. ચાલો, ચાલો ખાઈએ, ચાલો પીવીએ, ચાલો દોડીએ, ચાલો અંગ્રેજીમાં બોલી. તો આગળ શું છે? ચાલો. હે? ચાલો. શું છે? ચાલો. આ ચાલો નો મતલબ તમારે ગો બધી જગ્યાએ નથી કરવો. રેડી? આ તો એક મતલબ પ્રકારનું મતલબ વાક્ય બનાવવા માટે ચાલો નો યુઝ કર્યો. પણ દરેક જગ્યાએ ગો. ચાલો એટલે ગો, ચાલો એટલે ગો. આમાં ક્રિયાપદનું તો લેટ્સ ગો. પછી એમ નથી કરવાનું. હમણાં તમને સમજાવું. જો માની લો કે ચાલો ક્રિકેટ રમીએ. તો તમારે આમ નથી કરવાનું. લેટ્સ ગો પ્લે ક્રિકેટ. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવશો તો ખોટું પડશે. કાં? તો કે ચાલો તો આવ્યું સાહેબ. ચાલો એટલે શું થાય? ગો નો થાય. ગો એટલે મતલબ જવું એટલે ગો થાય, પણ ચાલુ એટલે વોક. તો ઘણા એ વોક મૂકી દે. તો લેટ્સ વોક. ચાલુ એટલે શું? ચાલુ એટલે તો વોક થાય. તો લેટ્સ વોક પ્લે ક્રિકેટ. આવી રીતે નથી બનાવો. આ તો મતલબ એક સેન્ટેન્સ બનાવવા માટે ચાલો નો યુઝ કર્યો છે, પણ એનો મતલબ જે ક્રિયા તમે કરતા હોય ને એ તમારે અહીં મૂકવાની થશે. તો શું થશે? લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. તો શું થાય? લેટ્સ પ્લે ક્રિકેટ. મતલબ આ જે ચાલો અથવા તો ગો અથવા તો વોક તમારે અહીંયા યુઝ કરવાનો નથી. રેડી છે? અહીંયા જે ક્રિયા થતી હોય મેન એ તમારે અહીંયા યુઝ કરવાનું થશે. હવે પછી ચાલો ક્રિકેટ ન રમીએ. તો અહીંયા પછી ડોન્ટ આગળ, ડોન્ટ લેટ્સ પ્લે ક્રિકેટ. આવું કરવાનું નથી ભાઈ. શું? આવું કરવાનું નથી. તો શું કરવાનું? તો કે લેટ્સ. તો શું કરવાનું? લેટ્સ પછી નોટ મૂકવાનું. લેટ્સ નોટ પ્લે ક્રિકેટ. અત્યાર સુધી જે સેન્ટેન્સ આપણે જોયા એમાં શું કર્યું? તો કે જે શબ્દ હોય એની આગળ ડોન્ટ લગાડી દીધો, વાક્ય પૂરું થઈ ગયું. પણ આમાં ડોન્ટ લગાડવાનું થતો નથી. કેમ? કારણ કે આપણે લેટ્સ વાળું વાક્ય છે એમાં આપણે લેટ્સ પછી નોટ નો યુઝ કરવાનો રહેશે. તો લેટ્સ નોટ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ ન રમીએ. તો આવા તમામ પ્રકારના આપણે સેન્ટેન્સ જોવાના છે. અને છેલ્લે શું જોવાનું ખબર છે? બધા મિક્સમાં જોવાના. એના આન્સર તમારે આપવાના રહેશે. તમારે આપવાના રહેશે. ડન છે? ઓકે, તો શરૂઆત કરીએ. શું કીધું? ચાલો ઘરે જઈએ. આપણું નોર્મલ સેન્ટેન્સ છે. પહેલા શું કરવાનું? લેટ્સ. લેટ્સ પછી શું? તો કે V1 પછી જે ઓબ્જેક્ટ. ચાલો ઘરે જઈએ. લેટ્સ
ગો હોમ. જો અહીંયા જવાનું આવ્યું તો અહીંયા તમે ગો મૂકી શકો. રેડી છે? તો અહીંયા શું કરવાનું? લેટ્સ ગો હોમ. ચાલો ઘરે જઈએ. લેટ્સ ગો હોમ. ચાલો ઘરે ન જઈએ તો લેટ્સ નોટ ગો હોમ. શું થાય? લેટ્સ નોટ ગો હોમ. શું થાય? લેટ્સ નોટ ગો હોમ. ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ. શું થશે? લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. શું થાય? લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. ચાલો ક્રિકેટ ન રમે તો લેટ્સ નોટ પ્લે ક્રિકેટ. આન્સર તમારે આપવાના રહેશે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને. રેડી છે? ઓકે. શું છે? ચાલો પિઝા ખાઈએ. શું ખાવાનું? ચાલો પિઝા ખાઈએ. ચાલો પાણીપુરી ખાઈએ. ચાલો દાબેલી ખાઈએ. ચાલો મતલબ ઓલું ખાઈએ. તો કાંઈક ખાઈએ. મજા આવી. ખાવા જવું છે તો ચાલો પિઝા ખાઈ તો લેટ્સ ઈટ પિઝા. ચાલો પિઝા ખાઈએ તો લેટ્સ ઈટ પિઝા. ચાલો મતલબ દાબેલી હે, વડાપાવ હે, સફરજન હે, પાણીપુરી છે, રોટલી છે, તો ગમે એ વસ્તુ ચાલો ખાઈએ તો લેટ્સ ઈટ પિઝા, પાણીપુરી, વડાપાવ, એ બધું તમે લખી શકો. ડન છે? ઓકે. ચાલો ચા પીએ. હે? ચાલો ચા પીએ. આમ સરસ મજાની રકાબીમાં પીધી હોય ચા. હે? તો શું કીધું? ચાલો ચા પીએ તો લેટ્સ ડ્રિંક ટી. ચાલો ચા પીએ. લેટ્સ ડ્રિંક ટી. ચાલો કોફો પીએ. કોફો તો લેટ્સ ડ્રિંક કોફી. ચાલો જ્યુસ પીએ તો લેટ્સ ડ્રિંક આવશે. શું આવશે? લેટ્સ ડ્રિંક કોફી. લેટ્સ ડ્રિંક ફાલુદા. લેટ્સ ડ્રિંક કોકા કોલા. રેડી છે? લેટ્સ ડ્રિંક ફ્રૂટી. તો તમે ગમે વસ્તુ લેટ્સ ડ્રિંક મતલબ આ ચાલો પીએ. ડન છે? ઓકે. પછી શું છે? ચાલો ફિલ્મ જોઈએ. તો જોવો એટલે શું થાય? વોચ. તો લેટ્સ વોચ મૂવી. ચાલો મૂવી જોઈએ. તો શું થાય? લેટ્સ વોચ મૂવી. ચાલો મૂવી જોઈએ. પછી એમ કહ્યું ચાલો મૂવી ન જોઈએ ભાઈ. ચાલો મૂવી ન જોઈએ. લેટ્સ નોટ વોચ મૂવી. આવી રીતના એનું સેન્ટેન્સ થશે. ડન છે? પછી ચાલો કામ શરૂ કરીએ. આન્સર તમારો આપવાનો છે. ચાલો અંગ્રેજી શીખીએ. શીખવું એટલે શું થાય? લર્ન થાય. તો લેટ્સ લર્ન ઇંગ્લિશ. ચાલો અંગ્રેજી શીખીએ. ચાલો ગરીબોને મદદ કરીએ. આન્સર તમારો આપવાનો છે. ચાલો રૂમ સાફ કરીએ. આન્સર તમારો આપવાનો છે. ચાલો નવી કાર ખરીદીએ. રેડી? લેટ્સ બાય અ ન્યુ કાર. ચાલો નવી કાર ખરીદીએ. આ તમામ પ્રકારના જે ખાલી જગ્યાએ છે ને એના આન્સર તમારે આપવાના છે. એના સાથે સાથે આ બધાયના શેના? લેટ્સ પછી શું? તો કે નોટનો યુઝ કરીને તમારે બધા સેન્ટેન્સ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આપવાના રહેશે. રેડી છે? આ બધા રેડી? પહેલેથી તમારે લેવાના છેલ્લે સુધી. પહેલેથી છેલ્લે સુધી. રેડી છે? ઓકે. નેક્સ્ટ હજી આગળ વધીએ. શું છે? ચાલો કાલે મળીએ. શું કીધું? મળવું એટલે શું થાય? મીટ થાય. હવે આગળ શું છે? ચાલો એટલે શું થાય? લેટ્સ મીટ. કાલે એટલે શું થાય? ટુમોરો થાય. તો લેટ્સ મીટ ટુમોરો. શું થાય? લેટ્સ મીટ ટુમોરો. ચાલો કાલે મળીએ. લેટ્સ મીટ ટુમોરો. ચાલો કાલે ન મળીએ. આપણો ચાલો કાલે નહીં મળે તો લેટ્સ નોટ મીટ ટુમોરો. ડન છે? ચાલો આ સમસ્યા ઉકેલીએ તો લેટ્સ પછી ઉકેલવું એટલે શું થાય? સોલ્વ થાય. લેટ્સ સોલ્વ ધીસ. આ એટલે શું થાય? ધીસ સમસ્યા એટલે પ્રોબ્લેમ. તો લેટ્સ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. રેડી છે? આન્સર તમારો આપવાનો. ચાલો વિરામ લઈએ. હે? ચાલો વિરામ લઈએ. બ્રેક લઈએ મતલબ. તો લેટ્સ ટેક બ્રેક. લેવું એટલે શું થાય? બ્રેક. મતલબ લેવું એટલે શું થાય? તો ટેક થાય. તો લેટ્સ ટેક બ્રેક. ડન છે? ચાલો પ્રોજેક્ટ પૂરો કરીએ તો લેટ્સ ફિનિશ ધ પ્રોજેક્ટ. ચાલો પ્રોજેક્ટ પૂરો કરીએ. ચાલો ગીત ગાય તો લેટ્સ સિંગ અ સોંગ. ચાલો ગીત ગાઈએ. ચાલો સાથે ચાલીએ તો લેટ્સ વોક. સાથે એટલે શું થાય? ટુગેધર થાય. તો શું થાય? ચાલો સાથે ચાલીએ તો લેટ્સ વોક ટુગેધર. ચાલો સાથે ચાલીએ. ચાલો સાથે બોલીએ તો લેટ્સ સ્પીક ટુગેધર. ચાલો સાથે જમીએ તો લેટ્સ ઈટ ટુગેધર. ચાલો સાથે અંગ્રેજીમાં બોલીએ તો લેટ્સ સ્પીક ઇન ઇંગ્લિશ ટુગેધર. રેડી છે? આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ડન છે? ડન છે? ડન છે? ઓકે. ચાલો શિક્ષકને પૂછીએ તો લેટ્સ આસ્ક ટીચર.
ચાલો શિક્ષકને પૂછીએ. ચાલો રાહુલને ફોન કરીએ. હે તો લેટ્સ કોલ રાહુલ. શું થાય? ચાલો રાહુલને ફોન કરીએ તો લેટ્સ કોલ રાહુલ. ચાલો રાહુલને કોલ કરીએ, ફોન કરીએ. રેડી? ચાલો પૈસા બચાવીએ તો લેટ્સ, બચાવ એટલે શું થાય? સેવ થાય. તો લેટ્સ સેવ મની. ચાલો પૈસા બચાવીએ તો લેટ્સ સેવ મની. ચાલો સાંજનું જમવાનું બનાવીએ તો શું થાય? લેટ્સ, બનાવો એટલે શું થાય? મેક થાય. સાંજનું જમવાનું એટલે શું થાય? ડિનર થાય. તો લેટ્સ મેક, સાંજનું જમવાનું એટલે શું થાય? ડિનર. તો લેટ્સ મેક ડિનર. લેટ અસ મીટ ટુમોરો. આમે તમે બોલી શકો છો. તો અહીંયા જેમ કે લેટ અસ મેક ડિનર. હવે લેટ અસ તમે બોલી શકો. લેટ્સ ન બોલવું તો લેટ અસ તમે બોલી શકો, પણ લેટ અસ કોઈ બોલે ને. લેટસ ઓલું લેટસ લાગે, લેટસ મોડર્ન વાળું. પણ આ લેટ્સ એટલે એક સાથે બોલો. લેટ્સ મેક ડિનર. રેડી છે? તો આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ડન છે? હવે શું છે તો કે એક સાથે પ્રેક્ટિસ, શાન પ્રેક્ટિસ, સાથે પ્રેક્ટિસ કરવાની રહેશે. ડન છે? ઓકે. હવે તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા માટે તૈયાર તમે થઈ જાજો. શું કીધું? કે બારી ખોલો. આન્સર તમારે આપવાનો છે. રેડી? હકાર, નકાર, પ્રશ્નાર્થ, મતલબ એવી રીતના હકાર વાળો આપવાનો. બારી ખોલો, ઓપન ધ વિન્ડો. પછી મહેરબાની કરીને બારી ખોલો, એ પણ તમારે બનાવવાનું છે. બારી ન ખોલો, મહેરબાની કરીને બારી ન ખોલો. આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આપવાનું રહેશે. મને જવા દો તો લેટ મી ગો. મને જવા ન દો એનો આન્સર તમારે આપવાનો. રેડી છે? ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. પછી ચાલો ક્રિકેટ ન રમીએ. આન્સર તમારે આપવાના રહેશે. અહીં બેસો. હે અહીં બેસો તો શું થાય? સીટ હિયર. અહીં એટલે હિયર, બેસો એટલે સીટ. તો સીટ હિયર. અહીં ન બેસો. મહેરબાની કરીને અહીં બેસો. શું થાય? અહીં બેસો તો શું થાય? સીટ હિયર. પછી મહેરબાની કરીને અહીં બેસો તો પ્લીઝ સીટ હિયર. રેડી છે? તેને બોલવા દો તો શું થાય? લેટ હિમ સ્પીક. મહેરબાની કરીને તેને બોલવા ન દો તો ડોન્ટ લેટ હિમ સ્પીક. મહેરબાની કરીને તેને બોલવા ન દો. રેડી? ચાલો ચા પીએ. મને પેન આપો. તેણીને રસોઈ કરવા દો. ચાલો ઘરે જઈએ. તમારું કામ કરો. આ તમામ પ્રકારના તમારે આન્સર આપવાના રહેશે. ક્યાં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને. રેડી છે? તો ફટાફટ આન્સર આપવા માંડો. રેડી છે? હા. કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરીને આન્સર આપવાના રહેશે. રેડી છે? ઓકે. હજી નેક્સ્ટ ભાઈ છે આપણે. રેડી છે? નેક્સ્ટ છે મને વિચારવા દો. આપણે મને વિચારવા દો ભાઈ, બહુ વિચારવું પડશે. મને વિચારવા દો તો લેટ મી થિંક. શું થાય? મને વિચારવા દો તો શું થાય? લેટ મી થિંક. વિચારવું એટલે શું થાય? થિંક થાય. મને એટલે શું થાય? મી થાય. અને વિચારવા દો. રેડી? મને વિચારવા દો. તેને વિચારવા દો તો શું થાય? લેટ હિમ થિંક. રેડી? લેટ હિમ થિંક. તેણીને વિચારવા દો તો શું થાય? લેટ હર થિંક. અમને વિચારવા દો તો લેટ અસ થિંક. પછી તેઓને વિચારવા દો તો લેટ ધેમ થિંક. રામને વિચારવા દો તો લેટ રામ થિંક. રેડી છે? આવા રીતના તમામ પ્રકારના તમે સેન્ટેન્સ બનાવી શકો છો. રેડી છે? અને કમેન્ટ સેક્શનમાં બોછાડ બોલાવી દો ને. કમેન્ટ સેક્શનમાં જોવું ભાઈ, હું પછી ચેક પણ કરીશ બધાને. રેડી છે? સાચા છે કે ખોટા, તો એ તમારે આન્સર આપવાના રહેશે. રેડી છે? ઓકે. પછી શું છે? ચાલો તેને મદદ કરીએ. સત્ય બોલો ભાઈ, સત્ય બોલો. સાચું બોલો ને, હાસું બોલો. હાસું તો સાચું બોલો. સાચું. રેડી છે? બાળકોને રમવા દો. ચાલો ફિલ્મ જોઈએ. લાઇટ બંધ કરો. મને અંદર આવવા દો. ચાલો અહીં બેસીએ. ગાડી ધીમે ચલાવો. તેને પ્રયત્ન કરવા દો. આ તમામ પ્રકારના સેન્ટેન્સ પ્રેક્ટિસ તમારે કરવાનું રહેશે. તમામ પ્રકારના. રેડી છે? અત્યાર સુધી તમારે ઓળખવાનું છે કે કેવા કેવા પ્રકારનું. મેં તમને બધા સેન્ટેન્સ સમજાવ્યું, એની પ્રેક્ટિસ પણ કરી. પણ હવે તમારે આમાંથી ઓળખવાનું રહેશે કે કયા પ્રકારનું સેન્ટેન્સ મારે શું મૂકવું. લેટ મૂકવું, લેટ્સ મૂકવું કે ક્રિયાપદ આગળ મૂકવું. એ તમારે હવે ડિસાઈડ કરીને બધું મૂકવાનું રહેશે. ક્યાં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને. રેડી છે? તો આ તમામ પ્રકારના તમારે આન્સર મને આપવાના રહેશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને. રેડી? મજા આવે કે નહીં? મજા આવતી હોય એક રેડ હાર્ટ મોકલી આપજો. અને સરસ મજાની રીતે એક લાઈક પણ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો હજી એક વાર વધારે તમને ઇન્ફોર્મેશન આપી દો કે આપણું જે
સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ પ્રીમિયમ, હમણાં તમને ઇન્ફોર્મેશન આપી તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સૌ પ્રથમવાર અમે લોન્ચ કરી દીધો છે ઓનલી ને ઓનલી તમારા માટે. જે અમારે ઓફલાઈનમાં અમે જે ભણાવતા હોય ને એ તમે હવે ઓનલાઈન માધ્યમ દ્વારા મતલબ નિહાળી શકશો, ઘરે બેઠા તમે જોઈ શકશો. ઓફલાઈનનું તમે હવે ઘરે બેઠા જોઈ શકશો. રેડી? ઓફલાઈન ક્લાસનો માહોલ ડન છે. અને કોર્સની ડિટેલ, આ કોર્સમાં તમને શું મળશે તો બેઝિકથી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ એકદમ બેઝિકથી શરૂઆત થશે. પછી PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ સેટ બધું તમને આમાં કોર્સમાં મળી જવાનું છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ એના પણ તમામ પ્રકારના વિડીયો મળી જશે. પછી જે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે પ્રેક્ટિસ માટેની એ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને ભાઈ વોટ્સઅપ સપોર્ટ, ટેકનિકલ સપોર્ટ પણ તમને મળી જશે. અને ઓફર છે ભાઈ, ઓફર ક્યાં સુધી છે? 2 ડિસેમ્બર સુધી છે અને 1299 રૂપિયા પ્રાઇસ છે ભાઈ. તો આવો પહેલી વાર અમે કોર્સ લોન્ચ કર્યો છે ભાઈ, તો કોઈની રાહ ન જોતા પહેલી વાર આપણે લોન્ચ કર્યો છે. તો 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન આ લઈ લો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની, અને અંગ્રેજી બોલવા લાગી જાઓ. અને અમારા ઓફલાઈનમાં અમે જે ભણાવી છે એ તમે ઘર બેઠા તમારા મતલબ મોબાઈલ દ્વારા, લેપટોપ દ્વારા મતલબ તેના દ્વારા જોઈ શકશો. રેડી? તો નંબર ઉપર કોલ કરી ઇન્ફોર્મેશન લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ઘણી બધી રીલ્સ શેર કરવામાં આવે છે. અને વિજય નાકે ફેસબુક પેજને પણ સરસ પણ રીતે ફોલો કરી દેજો. અને વિજય નાકે આપણી વોટ્સઅપ ચેનલ છે 97 272 93 92 પર એક મેસેજ કરી દેશો એટલે એક સરસ મજાની લિંક આવી જશે. તમે લિંક ઉપર ક્લિક કરશો, તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ ગયા છે. તમે નથી જોડાણા તો જોડાય જાજો. અને ખાસ કરીને આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે પ્રેક્ટિસ અહીંયા થશે, એક્સપ્લેનેશન વિજય નાકેવાળી ઉપર થશે. તો મતલબ બેને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાંઈ પણ બુક માટે, કોર્સ માટે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ નંબર દેખાય 97 272 93 92 ઓફિશિયલ નંબર છે, એના ઉપર એક કોલ કરી દેજો. રેડી છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ડે નંબર 16માં જે મતલબ લેટ્સ નો યુઝ કરીને આપણે જોરદારના સેન્ટેન્સ બનાવવા એની જોરદારની પ્રેક્ટિસ કરી. રેડી છે? તો હવે આ લેક્ચર પૂરો થાય ને એટલે વિજય સરની જે યુટ્યુબ ચેનલ છે મતલબ વિજય નાકે એમાં જોરદારનો સર ટોપિક કરવાના છે તો ત્યાં બધા જોઈન થઈ જાજો. રેડી છે? એની જ પ્રેક્ટિસ આપણે કાલે રાતે 8 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં કરશું. રેડી છે? તો મળીએ છીએ આપણે કાલે રાતે 8 વાગે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.